ભારતમાં શાળાએ જતા વિદ્યાર્થીઓની સંખ્યામાં સતત ઘટાડો થઈ રહ્યો છે। સરકારી આંકડા મુજબ વર્ષ 2023 અને 24માં લગભગ 37 લાખ વિદ્યાર્થીઓએ શાળા છોડી દીધી છે, જેમાં 16 લાખ છોકરીઓનો સમાવેશ થાય છે। વર્ષ 2022 અને 23ની સરખામણીમાં વર્ષ 2023 અને 24માં શાળા છોડનારા વિદ્યાર્થીઓની સંખ્યા વધુ છે। જોઈએ અમારી આ ખાસ રિપોર્ટ। ભારતમાં શાળાએ જતા વિદ્યાર્થીઓની સંખ્યામાં સતત ઘટાડો થયો છે। સરકારી આંકડા મુજબ વર્ષ 2023 અને 24માં લગભગ 37 લાખ વિદ્યાર્થીઓએ શાળા છોડી દીધી છે, જેમાં 16 લાખ છોકરીઓનો સમાવેશ થાય છે। વર્ષ 2022 અને 23ની સરખામણીમાં વર્ષ 2023 અને 24માં શાળા છોડનારાઓ વિદ્યાર્થીઓની સંખ્યા વધુ છે। શિક્ષણ મંત્રાલયના ઇન્ટિગ્રેટેડ ડિસ્ટ્રિક્ટ એજ્યુકેશન ઇન્ફોર્મેશન સિસ્ટમના રિપોર્ટમાં આ ડેટા સામે આવ્યો છે। રિપોર્ટ અનુસાર વર્ષ 2022 અને 23માં કુલ 25.17 કરોડ વિદ્યાર્થીઓ શાળાઓમાં નોંધાયા હતા। 2023 અને 24માં આ સંખ્યા ઘટીને 24.80 કરોડ થઈ હતી અને 2021 અને 22માં 26.52 કરોડની આસપાસ હતી। આ મુજબ પ્રાથમિક અને ઉચ્ચ પ્રાથમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં નોંધણીમાં 37.45 લાખ વિદ્યાર્થીઓનો ઘટાડો થયો છે। આમ વર્ષ 2023 અને 24માં છોકરીઓની નોંધણીમાં 16 લાખનો ઘટાડો થયો હતો, જ્યારે છોકરીઓની નોંધણીમાં 21 લાખનો ઘટાડો થયો હતો। UDISE 2023 અને 24એ પ્રથમ વખત વિદ્યાર્થીઓનો વ્યક્તિગત રીતે ડેટા અને તેમના આધાર નંબરો સ્વૈચ્છિક ધોરણે એકત્રિત કર્યા। વર્ષ 2023 અને 24 સુધીમાં 19.7 કરોડ વિદ્યાર્થીઓ તેમના આધાર નંબર શેર કર્યા। કુલ નોંધણીમાંથી 20% વિદ્યાર્થીઓ લઘુમતી સમુદાયના હતા। તેમાંથી 75.6% કરતાં વધારે મુસ્લિમ, 10% કરતાં ખ્રિસ્તી, 6.9% શીખ અને 2.2% બૌદ્ધ, 1.3% જૈન અને 0.1% પારસી સમુદાયો હતા। રિપોર્ટ્સ અનુસાર રાષ્ટ્રીય સ્તરે નોંધાયેલા UDISE ડેટા મુજબ 26.9% વિદ્યાર્થીઓ સામાન્ય વર્ગમાંથી, 18% અનુસૂચિત જાતિમાંથી, 9.9% અનુસૂચિત જનજાતિમાંથી અને 45.2% અન્ય પછાત વર્ગના છે। અહેવાલમાં એ પણ સામે આવ્યું છે કે શાળાઓમાં શિક્ષકો અને નોંધાયેલા વિદ્યાર્થીઓની ઉપલબ્ધતા દરેક રાજ્યમાં બદલાય છે। વ્યક્તિગત રીતે ડેટામાંથી નકલી વિદ્યાર્થીઓની ઓળખ અને સરકારની યોજનાઓનો લાભ લેવા યોગ્ય વિદ્યાર્થી સુધી પહોંચાડવામાં મદદ મળી। આનાથી બચત અને સરકારી ખર્ચનું વધુ સારું સંચાલન શક્ય બને। એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે આ પ્રથમ વખત છે જ્યારે રાષ્ટ્રીય સ્તરે વ્યક્તિગત વિદ્યાર્થીઓનો ડેટા એકત્રિત કરવામાં આવ્યો છે। તેથી આ ડેટા વર્ષ 2023 અને 22માં અથવા તો તેના પહેલાના ડેટા સાથે તુલનાત્મક નથી। આ પ્રક્રિયા શાળાકીય ડેટાથી અલગ છે, જે શિક્ષણ પ્રણાલીની વાસ્તવિક સ્થિતિને દર્શાવે છે। ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ, આસામ, ઓડિશા, આંધ્રપ્રદેશ, હિમાચલ પ્રદેશ, જમ્મુ અને કાશ્મીર સહિત ઉત્તરાખંડ અને રાજસ્થાનમાં વિદ્યાર્થીઓની સંખ્યા કરતાં શાળાઓની સંખ્યા વધુ છે। તે જ સમયે તેલંગાના, પંજાબ, પશ્ચિમ બંગાળ, હરિયાણા, સુરત, મહારાષ્ટ્ર, તમિલનાડુ, દિલ્હી અને બિહારમાં વિદ્યાર્થીઓની સંખ્યા શાળાઓ કરતાં વધુ છે। રિપોર્ટ્સમાં જણાવ્યું છે કે નવી ડેટા સિસ્ટમ વિદ્યાર્થીઓના ડ્રોપઆઉટ અને શિક્ષણમાં પ્રગતિને સચોટ રીતે ટ્રેક કરશે, જે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ વર્ષ 2020ના લક્ષ્યાંકોને પ્રાપ્ત કરવામાં મદદ કરશે। શિક્ષણ મંત્રાલયના આંકડા મુજબ દેશની માત્ર 57% શાળાઓમાં જ કોમ્પ્યુટર છે, જ્યારે 53% શાળાઓમાં ઇન્ટરનેટ સુવિધા છે। 90%થી વધુ શાળાઓમાં વીજળી અને છોકરા-છોકરી માટે અલગ અલગ શૌચાલય જેવી પ્રાથમિક સુવિધાઓ છે। બ્યુરો રિપોર્ટ, પાટનગર નેટવર્ક ન્યૂઝ, ગાંધીનગર।